નમસ્કાર ગુજરાત। આજે છે 4 જૂન અને ગુરુવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો જૂન મહિનો છે એ ચાલુ થઈ ગયો છે। આપ સૌ મિત્રો જાણો છો કે ચોમાસાના 4 મહિના એની અંદર જૂન, जुलाई, ऑगस्ट और सप्टेम्बर आ 4 महीना दरमियान ચોમાસું છે રહેતું હોય છે અને જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ છે એ 15 જૂન પછી થતો હોય છે। હવામાન વિભાગ દ્વારા સંભવિત તારીખ એ 15 જૂન જાહેર કરવામાં આવી છે દર વર્ષે અને 15 જૂન પછી 30 જૂનની વચ્ચે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાય જતો હોય છે। અને મિત્રો અત્યારની વાત કરીએ તો 15 જૂન પહેલાં એટલે કે 1 થી લઈને 15 જૂનની વચ્ચે ગુજરાતની અંદર જે વિસ્તારની અંદર વરસાદ પડે છે એ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ કહેવામાં આવે છે। અને એ વરસાદ મિત્રો 1લી તારીખે, 2જી તારીખે, 3જી તારીખે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પડ્યો હતો। અને ખાસ કરી મિત્રો વાત રહી કે આગામી 3 દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પવન સાથે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના અમુક વિસ્તારની અંદર ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળ્યો હતો। હવે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ પડશે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, વેધર મોડેલો શું કહી રહ્યા છે, પરેશ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એમની તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો સૌથી પહેલાં ચોમાસાની જે સિસ્ટમ છે એ સિસ્ટમ વિશે તમને જણાવી દઈએ। અહીં તમે લાઈવ જોઈ શકો છો। ખાસ કરી મિત્રો ભારતનો મેપ છે એ ભારતના મેપની અંદર આપણું ગુજરાત તમે જોઈ શકો છો ને ભારતના આજુબાજુના વિસ્તારોમાં જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર વરસાદી સિસ્ટમ છે સક્રિય બની છે। અને ખાસ કરીને દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો, શ્રીલંકાના વિસ્તારોમાં, હિન્દ મહાસાગરના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાનું આગમન થઈ ગયું છે। અંદમાન નિકોબાર ટાપુમાં સૌથી પહેલાં ચોમાસું છે દસ્તક દેતું હોય છે અને ખાસ કરીને હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડી આ તમામ વિસ્તારની અંદર ચોમાસું બેસવા માટેના પરિબળો બને છે। ત્યાર પછી ભારતની અંદર નીચે સૌથી પહેલાં કેરળ આવેલું છે અને કેરળની અંદર ચોમાસું છે દસ્તક દેતું હોય છે એટલે કે ચોમાસું છે એ ચાલુ થતું હોય છે। ત્યાર પછી કેરળથી ધીમે ધીમે ખાસ કરીને અરબ સાગર, અરબી સમુદ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર ધીમે ધીમે ચોમાસું છે મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવાથી લઈને આગળ વધે। ત્યાર પછી સંભવિત 15 તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું છે દસ્તક દેતું હોય છે। ત્યારે અહીં ખાસ તમને મહત્વપૂર્ણ માહિતી જણાવવાની છે કે આ વખતે હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે 26 મે આસપાસ કેરળની અંદર ચોમાસું છે દસ્તક દેશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ આગાહી ખોટી પડી હતી અને આજે 4 તારીખ થઈ ગઈ છે એટલે કે 4 જૂન થઈ છે, મહિનો પણ બદલાઈ ગયો છે, તેમ છતાં કેરળની અંદર હજુ ચોમાસું બેસ્યું નથી। કોઈ એવા અહેવાલો નથી, હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। ખાસ આપણે એક મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે કેરળની અંદર વરસાદ છે પડી રહ્યો છે અને ત્યાં ફરી એકવાર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા ચોમાસું જાહેર કરવા માટે 2 થી 3 પરિબળો છે એ ધ્યાનમાં લેવામાં આવે છે અને પરિબળોની અંદર પવનની ઝડપ છે એ ઘટી રહી છે। ખાસ કરીને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા હજુ પણ કેરળની અંદર ચોમાસું બેસ્યાના કોઈ સમાચાર આપવામાં આવ્યા નથી, કોઈ જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે આ વર્ષે 1 જૂને કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે એ 1 જૂને બેસ્યું નથી। ચોમાસું છે હજુ થોડુંક લંબાઈ શકે છે અથવા તો આજે અથવા તો આવતીકાલ દરમિયાન કેરળની અંદર ચોમાસું છે એ જાહેર થઈ શકે છે। મિત્રો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીની અંદર સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમ જે શ્રીલંકા છે, સાથે તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તમે જોઈ શકો છો હાલ કોઈ વરસાદી સિસ્ટમની શક્યતા તો દર્શાવવામાં આવી છે, પરંતુ આગાહીને લઈને અહીં તમે લાઈવ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય બનતી જોવા મળી છે।
અને અનેક વિસ્તારની અંદર અત્યારે ક્લાઉડ પણ બતાવવામાં આવી રહ્યું છે, વરસાદી વાદળાઓ બંધાતા જોવા મળી રહ્યા છે, દરિયાની અંદર વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે આ એક્ટિવિટી છે મિત્રો આગળ વધવાની છે અને આજના દિવસે એટલે કે આજે 4 તારીખના રોજ ભારતના કેરળની અંદર ચોમાસું છે દસ્તક આપી શકે છે. ત્યાર પછી મિત્રો અરબી સમુદ્રની અંદર ચોમાસાનો છેડો છે એ ખાસ કરીને આ રીતે મિત્રો ચોમાસું છે એ આગળ વધતું પણ જોવા મળવાનું છે. ધીમે ધીમે ચોમાસું છે આ રીતે આગળ વધતું જોવા મળવાનું છે. એ પ્રમાણે જ્યારે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરશે એ તારીખ 15 જૂન છે એ જાહેર કરવામાં આવી છે અને આજે મિત્રો 4 જૂન, પરંતુ હજુ થોડા દિવસ બાદ ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચવાના સંકેતો પણ ગુજરાતમાં મળતા જોવા મળે છે. ઘણા બધા હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે સમયસર નિયત સમયે ચોમાસું છે ગુજરાતની અંદર પહોંચી જશે, પરંતુ સૌથી પહેલાં ગુજરાતની અંદર ચોમાસાનો વરસાદ છે એ જે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વેધર મોડલો દ્વારા છે એ નકશાઓ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે. ચોમાસાની આગાહી ગુજરાતની અંદર ચાલુ થઈ ગયો છે અને આજના દિવસે અને આવતીકાલે કયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે જોવા મળશે તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ ડેટા સામે આવી રહ્યા છે કે એ ડેટાની અંદર આપણું ગુજરાત છે એ ગુજરાતથી નીચાણવાળા વિસ્તારોમાં અરબી સમુદ્ર અને અરબી સમુદ્રથી તમે લાઈવ જોઈ શકો છો વરસાદી વાદળાઓ છે બનતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ બંગાળની ખાડી છે એ ખૂબ જ સક્રિય અવસ્થાની અંદર છે અને આ સાથે ભારતના તમામ રાજ્યની અંદર વરસાદી વાદળાઓ છે એ બંધાતા જોવા મળી રહ્યા છે. વાદળછાયું વાતાવરણ છે એ આજે જોવા મળી રહ્યું છે અને આ વરસાદી વાદળાઓ છે કદાચ ઉત્તર દિશા તરફ આગળ પણ વધી શકે છે. એ પ્રમાણે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પણ જોવા મળશે અને ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. ખાસ કે મિત્રો આજે એટલે કે 4 તારીખના વેધર ડેટા ઉપર નજર કરવામાં આવે, આગાહી સામે આવી છે એમના વિશે જો મિત્રો નજર કરીએ તો આજે વરસાદની શક્યતા છે એ બતાવવામાં આવી રહી છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મુંબઈથી લઈને મહારાષ્ટ્ર અને ત્યાર પછી શ્રીલંકા સુધી અરબી સમુદ્રના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું મિત્રો જે સર્ક્યુલેશન બની રહ્યું છે અને બંગાળની ખાડી કરતાં પણ વધારે અત્યારે અરબ સાગરનો દરિયો સક્રિય થતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં જે મ્યાનમારથી લઈને જે નીચાણવાળા વિસ્તારો છે એ તમે જોઈ શકો છો. ભારતના ઘણા બધા ભાગો છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કડાકા ભડાકાવાળા વરસાદ છે એ અલગ અલગ વિસ્તારની અંદર બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર તમે નજર કરી શકો છો કે આ રીતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે જોવા મળી રહ્યો છે. ખાસ વેધર ડેટા ઉપર નજર કરીએ તો મિત્રો આજે 4 જૂન છે ને આજ રોજ ડેટા એટલે કે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, અવલોકન સામે આવી રહ્યું છે કે આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે વધુ જોવા મળવાની છે. તો કે મિત્રો ગઈકાલ કરતાં ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. અહીં મહુવા છે, ભાવનગરના જે વિસ્તારો છે, અમરેલીના વિસ્તાર છે, કેટલાક ગ્રામીણ પંથકો છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અહીં બોટાદના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, દાહોદના ક્ષેત્રની સાથે ભરૂચ છે, વલસાડ છે, નવસારીના વિસ્તાર તમામ બોર્ડર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આજના દિવસે વાદળાઓ છે એ પણ જોવા મળી રહ્યા છે ને અમુક વિસ્તારની અંદર તો મિત્રો એક્ટિવિટીનો વરસાદ છે એ પણ પડી ચૂક્યો છે અને હવામાન વિભાગ તરફથી નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આજે એટલે કે 4 તારીખના રોજ વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં આજે ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો વરસાદ તો મેઘગર્જના સાથે પણ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે. હવામાન વિભાગ તરફથી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો અત્યારે કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ સાથે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે, જૂનાગઢ છે, રાજકોટના વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે આજે જોવા મળતી નથી, એટલે કે સૂકું વાતાવરણ જોવા મળ્યું છે. બાકી ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે અરબ સાગરનો અને બંગાળ ખાસ કે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદની શક્યતા જોવા મળશે અને તમામ વિસ્તારમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના સમયગાળા દરમિયાન રેન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળવાની છે. વરસાદની ફરી એકવાર શક્યતા છે. ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર છૂટા છવાયેલા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ તરફથી આજ રોજ જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો આજે
પસાર થતો જશે. રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં માત્ર વરસાદની સંભાવના છે. અને મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે. બદલાતા વાતાવરણને લઈને અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. મિત્રો 5 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ફરી એકવાર વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ 1લી તારીખે વરસાદ પડ્યો હતો અને એ રીતે અત્યારે પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે સાથે મિત્રો અત્યારે એક નવા અવલોકન સામે આવી રહ્યું છે કે ગુજરાતમાં 11થી લઈને 15 જૂન વચ્ચે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે એ આગાહી વિશે વાત કરીશું. તો ગુજરાતની અંદર મિત્રો જો નજર કરીએ તો 11થી લઈને 15 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડે તેવી ચેતવણી દર્શાવવામાં આવી છે. અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર, એટલે કે જો નજર કરવામાં આવે તો 20થી લઈને 28 જૂનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વ્યાપક વરસાદ જોવા મળશે. સાથે એટલું જ નહીં મિત્રો, આ જ મહિનાના અંતિમ દિવસોની અંદર જો નજર કરીએ તો બદલાતા વાતાવરણને લઈને 12 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો 5 જૂનથી જ વાતાવરણમાં વરસાદ શરૂ થશે. અને ત્યાર પછી જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જૂન મહિનાની અંદર કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો મોટી આગાહી છે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતની અંદર નિયત સમયે ચોમાસું છે એ પહોંચી જવાની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી કરતાં અરબ સાગરનો દરિયો છે આ વખતે ખૂબ જ વધુ સક્રિય જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર ચોમાસું છે સારું રહેવાની પણ સંભાવના પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તમે રેન અને ઠંડા વિશે પણ જોઈ શકો છો. 12 જૂન આજુબાજુ અરબ સાગરનો દરિયો સક્રિય થશે. કેરળની અંદર ચોમાસું બેસી જશે, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો કેરળની અંદર ચોમાસાના વરસાદ પડી જાય પરંતુ ત્યાર પછી તોફાની પવનોની લહેરો છે યથાવત રહેશે. કારણ કે હજુ ચોમાસું છે એ બેસ્યાની જાહેરાત નથી થઈ, પરંતુ આવનારા 1 થી 2 દિવસની અંદર કેરળની અંદર ચોમાસું છે બેસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની અંદર જો મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહી ઉપર પણ નજર કરીશું તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે આજથી 15 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોમાં વરસાદની શક્યતા છે. 17 જૂન દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે, વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે પણ નજર કરીશું. સાથે તમે લાઈવ અત્યારે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે. વરસાદી વાદળાઓ પણ ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે આજથી, એટલે કે મિત્રો આજે 4 જૂનથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, અમુક ભાગોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. અત્યારે તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જોઈ શકો છો. ખાસ કરીને રાજસ્થાન છે, મધ્યપ્રદેશના બોર્ડરના વિસ્તારોથી લઈને હવે પછીના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આવનારા કાલ એટલે કે 5 તારીખના રોજ પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે. વાદળછવાયું વાતાવરણ છે ગુજરાતમાં જોવા મળવાનું છે. અને મિત્રો મહારાષ્ટ્રનો વિસ્તાર છે, મધ્યપ્રદેશના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી ખૂંખાર મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે. અને 4 તારીખ સુધીમાં તો વરસાદની શક્યતા છે, પરંતુ આવતીકાલે વરસાદની શક્યતા હજુ વધુ જોવા મળવાની છે. વેધર ડેટાની અંદર નજર કરીએ તો મિત્રો 6 થી લઈને ત્યાર પછી એક્ટિવિટી એટલે કે 15 જૂનનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વરસાદી વાદળાઓ જોવા મળશે. 6 તારીખ 7 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા અને વરસાદની માત્રા વધતી જોવા મળવાની છે. મોડલોની અંદર મિત્રો નજર કરવામાં આવે તો તમે જોઈ શકો છો આવનારી 8 તારીખ આસપાસ પણ ગુજરાતમાં વરસાદી વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે. ફરીથી ગુજરાતના કોઈક ભાગોમાં તડકો પણ નીકળતો જોવા મળવાનો છે. વરસાદી ડેટા સામે આવી રહ્યા છે. 9 તારીખના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનની સાથે વરસાદની શક્યતા જોવા મળશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર ઘટાડો થશે. 10 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો બદલાતા વાતાવરણને લઈને હવે પછીના દિવસોની અંદર હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે એમના વિશે મિત્રો જો નજર કરવામાં આવે તો ત્યારથી લઈને આપણે ખાસ કરીને 13 તારીખ સુધીનો મિત્રો હવામાન વિભાગનો જે નકશો છે જાહેર કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે વાત કરીશું તો વાદળછવાયું વાતાવરણ તો ગુજરાતમાં જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ
હવે ધીમે ધીમે વરસાદી વાદળાઓ છે બનતા જોવા મળી રહ્યા છે. 14 તારીખ આસપાસના વિસ્તારમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધતી જોવા મળવાની છે. રેન અને ઠંડ વિશે પણ નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદને લઈને મિત્રો 17 તારીખના રોજ છે એ વરસાદની સંભાવના જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને 12 તારીખ સુધીનું અનુમાન છે એ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યાર પછી એટલે કે હવામાન વિભાગના સામાન્ય રીતે ચોમાસાના આગમનને લઈને તારીખો છે વાગતી હતી, પરંતુ તમે નજર કરી શકો છો 16 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી માત્રાઓમાં છે વધારો થતો જોવા મળવાનો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર સાથે 7 જિલ્લાની અંદર જોઈ શકો છો અત્યંત ભયંકર વરસાદ અને મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ આ સક્રિય બનતી વરસાદી સિસ્ટમો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ બનશે. બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે ત્યાં ચોમાસાના આગમન પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 17 તારીખના રોજ છે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળવાનો છે. 17 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રની અંદર ચોમાસું આવશે, ત્યાર પછી બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે અને ત્યાર પછી ગુજરાતમાં ખરેખર આ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. વરસાદી સિસ્ટમની જે સ્ટોપ લાઇનનો જે ઘેરાવો છે એ પણ ગુજરાતમાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મહારાષ્ટ્રના વિસ્તારો છે, નાસિકના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોના વિસ્તારમાં તમે જોઈ શકો છો વરસાદની શક્યતા અને વિસ્તારની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે કે બદલાતા વાતાવરણને લઈને રેન અને ઠંડા વિશે પણ તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ અને લાઈવ તમે જોઈ શકો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વેધર ડેટાની અંદર નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર મિત્રો પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નિયત સમયે ચોમાસાનું આગમન થશે એમના લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. સાથે મિત્રો ધીમે ધીમે બદલાતા મોડલોની અંદર અપડેટો સામે આવી રહી છે, જેમાં 17 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું છે એ આવી પહોંચી શકે છે અને દસ્તક આપી શકે છે. વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનો જે સેટેલાઇટ ઇમેજ રજૂ કરવામાં આવી રહ્યો છે એ ઇમેજ પણ તમે જોઈ શકો છો. ખાસ કરી મિત્રો હવે આવનારા 24થી લઈને 48 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એમને લઈને મિત્રો નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. નકશા તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે આવનારા 24થી લઈને 48 કલાક ત્યાર પછી મિત્રો તોફાની પવનોની તીવ્રતાની અંદર ભારે વધારો થશે. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ખૂબ વધારે જોવા મળી છે. આજે ભારતના ઘણા બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ પણ સક્રિય થતી જોવા મળી રહેશે. તો ખાસ કરી મિત્રો જે અત્યારે નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે પણ વાત કરીશું. સાથે ગુજરાતના અત્યારે કયા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. ખાસ મિત્રો